તો ખાસ કરીને ડીઝલને લઈને ખેડૂતો માટે છે એક સરકાર દ્વારા નવી અપડેટ આપવામાં આવી છે અને નિયમ બનાવવામાં આવ્યો છે કે તે ખેડૂતને છે તે હવે માત્ર 5-10 લીટર નહીં પરંતુ એક સાથે 200 લીટર એક સાથે ડીઝલ આપવામાં આવે છે. તેના માટે છે જે તમારે અમુક 5 પુરાવા રજૂ કરવામાં આવશે તો તેના વિશે વાત કરવી છે ને તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને તમે પણ જુઓ કે તમારે પણ 200 લીટર મેળવવું છે તો કયા કયા ડોક્યુમેન્ટ મેળવવા અને કઈ રીતે મળશે. તો ચાલો છે છેલ્લે સુધી વિડીયો જોજો તો તમને પણ ખ્યાલ આવે. ખાસ કરીને સરકારે ગઈકાલે છે તે મહત્ત્વનો એક નિર્ણય લીધો છે અને ખાસ કરીને જે ખેડૂત મિત્રો છે તેને લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે અને તેમ છતાં પણ છે તે ડીઝલ છે તે 10થી 15 લીટર અથવા તો 20 લીટર જેટલું જ આપવામાં આવે છે અથવા તો 200, 500 કે 1000 રૂપિયાને એવી રીતે ડીઝલ આપવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને જે ડીઝલની જરૂર છે તેને લઈને મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતોને છે તે વધુમાં વધુ 200 લીટર ડીઝલ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એના માટે છે તે તમારે 5 પુરાવા રજૂ કરવામાં આવશે. હવે એના વિશે વાત કરી કે તમારે કયા કયા પુરાવા તમારી પાસે હશે તો તમને 200 લીટર વધુમાં વધુ મળી શકે. તો ખાસ કરીને છે તે પહેલું તો તમારી પાસે છે તે હાથ બાર હોવી જોઈએ. બીજા નંબરનો પુરાવો છે તે 8, ત્રીજા નંબરનો પુરાવો છે તે આધાર કાર્ડ અને ચોથા નંબરનો પુરાવો છે તે ચૂંટણી કાર્ડ એટલે કે જે વોટર આઈડી છે અને 5મા નંબરનું છે તે છે ટ્રેક્ટરની આરસી બુક. ટ્રેક્ટરની જો આરસી બુક હશે તો જ તમને 200 લીટર મળશે. બાકી તમને છે જે રેગ્યુલર જે લાઇનમાં ઊભું રહેવું પડે અને જે 5, 10 કે 20 લીટર મળશે એ જ મળશે. એટલે 200 લીટર લેવા માટે પ્રથમ પહેલાં તો તમારી પાસે ટ્રેક્ટર હોવું જોઈએ ફરજિયાત છે તો જ તમને 200 લીટર મળવા પાત્ર છે અને 200 લીટર છે એ માત્ર ને માત્ર એકવાર જ મળશે. ત્યાર પછી છે તે પાછા એના નિયમ પ્રમાણે તમને પાછા આપશે. તો ખાસ કરીને સરકાર દ્વારા છે તે ખેડૂતોને લાંબી લાઈન કતારમાં ના રહેવું પડે અને એકસાથે 200 લીટર મળી શકે અને ખેતીનું કામ છે તે પૂર્ણ થાય તેના માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને સરકારે ગઈકાલે જ અપડેટ આપી છે કે તમામ ખેડૂતને 200 લીટર ડીઝલ આપી ગયો. આ 5 પુરાવા જે ખેડૂત રજૂ કરે તેને ડીઝલ આપવાની રજૂઆત કરવામાં આવી છે. આવો નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી ખેડૂતને છે તે લાંબી કતારમાં નહીં ઊભું રહેવું પડે અને ડીઝલ છે તે વધુમાં વધુ 200 લીટર મળે જેથી કરીને અત્યારે ખેતીવાડીનું કામ જે અટવાયું છે તે પૂર્ણ થાય તેના માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ વિડીયો પહેલાં તો તમામ ખેડૂત મિત્રોને શેર કરો. હવે આ નિર્ણયથી ખેડૂત મિત્રોને ફાયદો થશે કારણ કે જે ખેડૂત મિત્રોએ છે તે લાંબી લાઇનમાં રહેવા છતાં પણ છે તે 5-10 લીટર અથવા તો 2000નું ડીઝલ આપે તેનાથી છુટકારો મળશે અને એકસાથે 200 લીટર મળશે તો ખેડૂતોને ફાયદો થશે કારણ કે દરરોજને દરરોજ છે તે લાંબી લાઇનમાં કતારમાં નહીં ઊભું રહેવું પડે અને ડીઝલનો પૂરતો સ્ટોક કરે તો તે ખેતીનું કામ પણ સરળ બનશે કારણ કે નજીકમાં ચોમાસું આવે છે તો ચોમાસા પહેલાં ખેતી તૈયાર થઈ જાય તો ચોમાસું પાક લઈ શકે. તેના માટે સરકારે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. મિત્રો તમારું શું કહેવું છે? તમને કેટલું ડીઝલ આપે છે એ પણ જરા કોમેન્ટ કરી તમામ મિત્રોને ખ્યાલ આવે કે જે કયા વિસ્તારમાં કેટલું ડીઝલ મળે છે. ખાસ કરીને અમારે તો હજુ છે આ યોજનાનો લાભ નથી મળ્યો. 200 લીટર હજી સુધીમાં કોઈને મળ્યું નથી. અત્યારે પણ બધા ગેરબા લઈને આટા મારે છે. 20 અથવા તો 30 લીટર જેટલું વધુમાં વધુ આપતા હોય એવું લાગી રહ્યું છે. તો મિત્રો તમારે કેવું છે હાલ અત્યારે જરાક પેટ્રોલ પંપ ઉપરના જરાક કોમેન્ટ કરી દેજો અને વિડીયો છે તે પહેલાં તો શેર કરવાનું ના ભૂલતા મિત્રો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો.